સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સવારના નાસ્તા માટે કે બાળકોના ટિફિન માટે ચટપટી ચટણી સાથે માત્ર 2 ટીપા તેલમાં બની જાય એવો આખા મગનો નવો નાસ્તો બનાવીશું. જો તમારા મગ પલાળેલા હશે તો માત્ર 10 મિનિટમાં નાસ્તો બની જશે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. એના માટે એક બાઉલમાં 1 કપ આખા મગ. આ રેસિપીથી આપણે 4 લોકો માટે આ નાસ્તો બનાવી રહ્યા છીએ. મગને સારી રીતે ધોઈ આ રીતે ઉપર સુધી પાણી ભરી અને 4 થી 5 કલાક માટે પલાળીશું. સવારે નાસ્તામાં બનાવવાના હોય તો સાંજે જ તમારે યાદ રાખીને પલાળી દેવાના. તો આ રીતે મગને મેં પલાળી દીધા છે. હવે આપણે મગ પલળી ગયા છે અને સાઈડમાં મૂકીશું અને એક બાઉલ લેશું. એમાં આપણે અડધો કપ પૌવા, તો જે બટેટા પૌવાના પૌવા હોય એ જ મેં લીધા છે. એને સારી રીતે અડધો કપ જેટલા પૌવાને મેં આ રીતે ધોઈ લીધા છે. તો સફેદ પાણી ક્લિયર થઈ જાય ત્યાં સુધી તમારે એને ધોવાના. તો આ રીતે હવે પૌવાને બાઉલમાં આ રીતે ઉમેરી દઈશું. એમાં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી આ રીતે આપણે પૌવાને દાબી દઈશું. એટલે પૌવા પલળવા લાગશે. તો એને હું સાઈડમાં કરી બીજી સામગ્રીઓ સાથે જ ઉમેરી દઈશું. તો 1 થી 2 ઇંચ આદુના ટુકડા, 3 થી 4 લીલા મરચાં કે તીખાશ તમને જોવે એ રીતે. સાથે આપણે એમાં મગ જે પલાળ્યા છે એને મેં એક પાણીથી ધોઈ લીધા છે અને મગને એકદમ સારી રીતે નિતારી આ બાઉલમાં ઉમેરી દઈશું. સાથે આપણે એમાં 3 ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરી દઈશું. તો થોડી ખટાશ આવશે અને બહુ ટેસ્ટી એવું લાગશે. દહીં ન ઉમેરવું હોય તો પણ ચાલશે. 1 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન જેટલું જીરું, મીઠું સ્વાદ પ્રમાણે. તો 1 ટીસ્પૂનથી થોડું ઉપર મેં ઉમેરી દીધું. તો બધી સામગ્રીઓ તૈયાર છે. હવે આપણે આ બધી સામગ્રીઓને મિક્સર જારમાં, તો મીડિયમ જે મિક્સર જાર હોય એ લેવાનો, એમાં ઉમેરી દઈશું. અને જો જરૂર લાગે તો લગભગ 4-5 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી વાટી લેવાનું. તો મેં દહીં ઉમેર્યું હતું તો મને જરૂર નથી લાગી, પણ પૌવા જો ડ્રાય હશે તો પાણીની જરૂર પડશે. તો આ રીતે મેં બેટર વાટી લીધું છે અને એક બાઉલમાં કાઢી લઈશું. મિક્સર જારમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરી રિન્સ કરી એ પણ ઉમેરી દઈશું. તો આ રીતે થોડું વધારે ઉમેરો તો પણ ચાલે. તો આપણે જેવું ઢોસાનું ખીરું હોય જાડું એવું, ઇડલીનું એવું આપણે આ ખીરું બનાવવાનું છે. તો એકદમ સારી રીતે મિક્સ કરી દીધું અને તમે જોઈ શકો છો ખીરું તૈયાર છે. સાથે આપણે એમાં શાકભાજી ઉમેરીશું. તો 1/4 કપ જેટલા મકાઈના દાણા, બાફેલા કે કાચા ગમે તે ચાલશે. 2 ટેબલ સ્પૂન કેપ્સિકમના ટુકડા, 2 ટેબલ સ્પૂન ગાજરના ટુકડા, 2 ટેબલ સ્પૂન જેટલી ડુંગળી. અહીંયા ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાની. 1/4 કપ જેટલા લીલા ધાણા અને શાકભાજી પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું. તો અહીંયા લીલા આદુ મરચાં મેં પહેલેથી જ વધારે ઉમેર્યા છે એટલે એકદમ બરાબર એનો સ્વાદ છે. તો મિક્સ કરી જો જરૂર લાગે કે બેટર તમારું જાડું પાતળું છે તો એ પ્રમાણે થોડું તમારે પાણી ઉમેરવાનું. તો લગભગ મેં પાછું 1/4 કપ જેટલું પાણી થોડું થોડું કરી ઉમેરી દીધું. હવે 1 ટીસ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. તો જો મગ તમારા પલાળેલા હોય તો આ મિશ્રણ તૈયાર કરવામાં માત્ર તમને 10 મિનિટ જેવું જ લાગશે. તો બેટર આપણું તૈયાર છે. હવે અપ્પે પેન મેં લીધી છે. તમારા પાસે જો અપ્પે પેન ન હોય તો ઢોસાના તવા પર તમે નાના નાના પુડલા પણ બનાવી શકો છો. અપ્પે પેન ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીશું અને આ રીતે બધા મોલ્ડમાં એક ટીપા જેટલું તેલ ઉમેરી દઈશું. સાથે આપણે એમાં તલ ઉમેરી દઈશું તો બહુ સારા એવા લાગશે. અને આ રીતે હવે સ્લો ફ્લેમ રાખીને જ બેટર છે એમાંથી 1 ટેબલ સ્પૂન જેટલું બેટર આ રીતે અપ્પે મોલ્ડમાં ઉમેરી દઈશું. અહીંયા તમારું અપ્પે પેન નાનું મોટું કેવું છે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. તો આ રીતે તો ગેસની ફ્લેમ સ્લો જ છે. ઉપરથી થોડા તલ છાંટી અને હવે ઢાંકી સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું. તો 2 મિનિટ પછી આ રીતે ફૂલી જશે. તો તમે જોઈ શકો છો આપણે મોલ્ડ પૂરા ઉપર સુધી નહોતા ભર્યા તો પણ આ રીતે ફૂલી ગયું છે. હવે ચમચીના મદદથી તો એકદમ હળવા હાથે તમારે એની સાઈડ ચેન્જ કરી લેવાની. તો આ રીતે હું બધા અપ્પેની સાઈડ ચેન્જ કરી લઈશ. તો વચ્ચેના છે એના પર ગેસ ફ્લેમ આવે એટલે જલ્દી થઈ જશે. સાઈડના થતાં થોડી વાર લાગશે. તો આ રીતે તમારે વચ્ચેના થઈ જાય તો સાઈડના તમારે વચ્ચેના મોલ્ડમાં મૂકી અને એને પણ ક્રિસ્પી કરી લેવાના. તો આ રીતે મેં સાઈડ ચેન્જ કરી લીધી છે. પાછું આપણે 1 ટીપા જેટલું તેલ આ રીતે બધા અપ્પે પર છાંટી દઈશું અને સ્લો ફ્લેમ પર પાછું આપણે એને 2 મિનિટ જેવું બીજી સાઈડ પણ થવા દઈશું. 2 મિનિટ પછી પાછી સાઈડ ચેન્જ કરી અને 1 મિનિટ જેવું આપણે 2 સાઈડથી પાછું એને થવા દઈશું. તો અડધી મિનિટ જેવું મેં થવા દીધું અને આવું ક્રિસ્પી થઈ ગયું. તો તમે જોઈ શકો છો. તો ટોટલ 5 મિનિટ જેવું
બધા અપ્પેને થતાં લાગશે. તો તૈયાર છે, તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા. એ જ રીતે બીજા અપ્પે આપણે આ રીતે મેં તલ, તો પહેલાંની જેમ જ 1 થી 2 ટીપા તેલના તલ અને સાથે 1 ટેબલ સ્પૂન જેટલું બેટર ઢાંકી અને થવા દઈશું. તો ત્યાં સુધીમાં આપણે બીજા ગેસ પર આના સાથેની સ્પેશિયલ ચટપટી એવી ચટણી બનાવીશું. એના માટે પેનમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 4 થી 5 લસણની કળીઓ. લસણની કળીઓને થોડી સાતળી લઈશું. અહીંયા તમે લસણ ન ખાતા હોય તો નહીં ઉમેરવાનું. 4 સૂકા લાલ મરચાં, બહુ તીખી વેરાયટી હોય એ નહીં લેવાની, નહીંતર તમે ચટણી ખાઈ પણ નહીં શકો. અડધી મિનિટ જેવું એને સાતળી અને મેં 3 મોટા ટમેટાના ટુકડા કરી ઉમેરી દીધા છે. સાથે 1 ટીસ્પૂનથી થોડું ઓછું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. તો આ રીતે હવે ટમેટા તમે જોઈ શકો છો સોફ્ટ થવા લાગ્યા છે. આ રીતે ટમેટા સોફ્ટ થઈ જાય એટલે 2 આંબલીના ટુકડા, તો નાના જે આંબોળિયા કાઢી અને 2 નાના ટુકડા હોય એટલી જ આંબલી ઉમેરવાની, વધારે નહીં ઉમેરવાની. મિક્સ કરી દઈશું અને સાથે આપણે 1 થી 2 ટીસ્પૂન જેટલો ગોળ, તો ટમેટા અને આંબલીની ખટાશ હોય એ બેલેન્સ કરવા થોડો અમથો ગોળ ઉમેરી દેવાનો. મિક્સ કરી ગોળ પીગળે એટલે ગેસની આંચ બંધ કરી આ મિશ્રણને ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય એટલે મિક્સર જારમાં ઉમેરી વાટી લઈશું અને સાથે વટાઈ જાય એટલે છેલ્લે 1 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી પાછું એકવાર ફેરવી દેવાનું અને ચટણી તમે જોઈ શકો છો તૈયાર છે. એકદમ ચટપટી ટેસ્ટી એવી ચટણી છે. કોઈ પણ પરાઠા સાથે કે ભાખરી સાથે પણ તમે ખાઈ શકો એવી ટેસ્ટી છે. તો ચટણીને સર્વિંગ પ્લેટમાં કાઢી સાથે મગના અપ્પે, તો મગનો આ ક્રિસ્પી એવો નાસ્તો માત્ર 2 ટીપા તેલમાં બની જાય એવો છે. તો બાળકોને જો તમે લંચ બોક્સમાં આપશો તો બપોર સુધી ભૂખ નહીં લાગે એટલું આ ક્રિસ્પી અને પેટ ભરાઈ જાય એવો નાસ્તો છે. આપણે એમાં શાકભાજી પણ વાપર્યા છે તો ફાઇબરનું પ્રમાણ ડબલ થઈ જાય. તો પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર એવો આ આખા મગનો નાસ્તો અને સાથે ચટપટી એવી ચટણી જરૂરથી ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને એકદમ ઓછા તેલમાં જો મગ પલાળેલા હશે તો માત્ર 10 મિનિટમાં બની જશે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.